બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ચોગડ તાલુકાના થરામાં નેશનલ હાઈવેના બંને સર્વિસ રોડને લઈ સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. સર્વિસ રોડનું રિપેરિંગ ન કરાતા લોકોમાં રોષ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત. બનાસકાંઠાના નવનિર્મિત ચોગડ તાલુકાના મુખ્ય વેપારી મથક થરામાં નેશનલ હાઈવે ઉપર આવેલા બંને બાજુના સર્વિસ રોડ વર્ષોથી ખાડા અને કીચડના કારણે બિસ્માર હાલતમાં છે. હાલમાં વરસાદ ન હોવા છતાં રોડ પર કાદવ ફેલાયેલો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રજૂઆતો કર્યા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશ ઠાકોરે પત્ર દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી આપ્યા બાદ અધિકારીઓએ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી, જેને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સર્વિસ રોડની હાલત યથાવત છે. નીચલા સ્તરથી ઉપર સુધી ભાજપ સરકાર હોવા છતાં જ્યાં રીતના કામો સમયસર થતું નથી એવી નારાજગી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાએ સ્પષ્ટ કહ્યું છે કે હવે કાર્ય સમયસર નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ સર્વિસ રોડના પ્રશ્નને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી પણ ઈમેલ દ્વારા વિગતવાર રજૂઆત મોકલવામાં આવી છે. આ મુદ્દે ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું કે પાલનપુર તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરી પ્રજાની રજૂઆત પહોંચાડી છે અને તાત્કાલિક કામ શરૂ કરવા જણાવાયું છે. બનાસકાંઠા રિપોર્ટર વાઘેલા પ્રવીણસિંહ.